જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે પણ રોજ સવારે ભગવાનની પૂજા કરતી વખતે ઘરમાં દીવો કરો છો? તો આ વિડીયો છેલ્લા સુધી જરૂર જોજો, કારણ કે દીવો કરતી વખતે કરવામાં આવતી કેટલીક નાની ભૂલો વિશે આપણે ઘણીવાર ધ્યાન આપતા નથી. તો આજની આ વાત તમારા માટે ખૂબ જ મહત્વની છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર દીવો માત્ર પ્રકાશ નથી, પરંતુ સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે દીવો કરતી વખતે કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી પૂજાનું વાતાવરણ વધુ પવિત્ર અને સુંદર બની શકે છે. તો ચાલો જાણીએ સવારે દીવો કરતી વખતે ધ્યાનમાં રાખવાની 30 મહત્વની વાતો. 1. દીવો પ્રગટાવતા પહેલા પૂજાની જગ્યા સ્વચ્છ રાખો. 2. દીવો હંમેશા સ્થિર અને સુરક્ષિત જગ્યાએ રાખો. 3. દીવો પ્રગટાવતી વખતે મન શાંત રાખવાનો પ્રયત્ન કરો. 4. દીવો કરતી વખતે સારા વિચારો મનમાં રાખો. 5. દીવો ભગવાનની મૂર્તિની ખૂબ નજીક ન રાખો. 6. દીવો પવનથી વારંવાર બુઝાઈ ન જાય તેવી જગ્યાએ રાખો. 7. ઘીનો દીવો કરો તો સ્વચ્છ ઘીનો ઉપયોગ કરો. 8. તેલનો દીવો કરો તો સ્વચ્છ તેલનો ઉપયોગ કરો. 9. દીવાની વાટ યોગ્ય રીતે ગોઠવો જેથી દીવો સ્થિર રીતે બળે. 10. દીવો કર્યા પછી ભગવાનને નમન કરીને પ્રાર્થના કરો. 11. પૂજાના દીવા અને દિવેટીને નિયમિત રીતે સાફ રાખો. 12. દીવો કરતી વખતે ઉતાવળ ન કરો. 13. શક્ય હોય તો દીવો કરતી વખતે થોડો સમય શાંતિથી બેસો. 14. પૂજાની જગ્યાએ કચરો કે બિનજરૂરી વસ્તુઓ ન રાખો. 15. દીવો કરતી વખતે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરો. 16. ભગવાન પાસે પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. 17. દીવો કરતી વખતે કોઈના માટે ખરાબ ભાવના ન રાખો. 18. દીવો કર્યા પછી ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરો. 19. દીવો બુઝાઈ જાય તો તેને લઈને ડરવાની જરૂર નથી, શાંતિથી ફરી પ્રગટાવી શકાય છે. 20. દીવો બાળકોની પહોંચથી દૂર રાખો અને આગની સલામતીનું ખાસ ધ્યાન રાખો. 21. પૂજા કરતી વખતે મોબાઈલ અને અન્ય વિક્ષેપોથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહો. 22. દીવો કરતી વખતે ભગવાનનું નામ અથવા મંત્ર જાપ કરી શકો છો. 23. દીવો કરવાની જગ્યા આસપાસ સ્વચ્છતા રાખવી મહત્વપૂર્ણ છે. 24. દીવામાં જરૂર કરતાં વધારે તેલ કે ઘી ન ભરો. 25. દીવો એવી જગ્યાએ ન રાખવું જ્યાં પડદા, કાગળ અથવા અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોય. 26. પૂજા પૂરી થયા પછી દીવો સુરક્ષિત રીતે બળતો રહે તેની દેખરેખ રાખો. 27. દીવો કરતી વખતે માત્ર પરંપરા નહીં, પરંતુ શ્રદ્ધા અને સારા કર્મોને પણ મહત્ત્વ આપો. 28. ઘરમાં સકારાત્મક વાતાવરણ માટે પરિવાર સાથે મળીને પ્રાર્થના કરી શકો છો. 29. સવારે દીવો કર્યા પછી દિવસની શરૂઆત સારા વિચાર અને સારા સંકલ્પથી કરો. અને સૌથી મહત્ત્વની વાત, દીવો માત્ર ઘરમાં પ્રકાશ કરવા માટે નથી, આપણા વિચારો, વર્તન અને કર્મોમાં પણ પ્રકાશ હોવો જોઈએ. મિત્રો, વાસ્તુની વાતો સાથે સૌથી મહત્વનું છે સ્વચ્છતા, શ્રદ્ધા, સકારાત્મક વિચાર અને સુરક્ષા. જો તમને આ 30 વાતોમાંથી કોઈ એક વાત સૌથી ખાસ લાગી હોય તો કોમેન્ટમાં તેનો નંબર લખજો. અને આવી જ વાસ્તુ ટિપ્સ, ધાર્મિક જાણકારી અને જીવનને ઉપયોગી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.